વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું હોમમેડ હર્બલ શેમ્પૂ. આ શેમ્પૂ છે ને આપણે ઘરમાં રહેલી 2 વસ્તુમાંથી જ બનાવીને તૈયાર કરવાનું છે અને એકદમ ઇઝીલી રીતે બનીને તૈયાર થશે અને તમારા વાળને આ શેમ્પૂ ખૂબ ઉપયોગી થશે. આ શેમ્પૂથી છે ને સફેદ વાળને કાળા કરે છે અને જે સફેદ વાળ આવતા હોય ને તેને પણ સફેદ થતા અટકાવે છે અને વાળને ઘાટા અને લાંબા બનાવે છે અને વાળને એકદમ સિલ્કી રાખે છે. અને જો તમારા માથામાં ખોડો રહેતો હોય, કેમ કે જો શિયાળાની સિઝન હોય ને એટલે ઘણા ખરાને ખોડો માથામાં થવાની પ્રોબ્લેમ થતી હોય છે. જો તમે આ શેમ્પૂનો યુઝ કરશો ને તો તમારા માથાનો ખોડો પણ મટી જશે. તો ફ્રેન્ડ, તમે જો મારી ચેનલ પર નવા હો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બે લાઇકનના બટન પર ક્લિક કરજો જેથી મારી નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો ચાલો હવે આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો કઈ 2 વસ્તુમાંથી આજે હું તમને શેમ્પૂ બનાવીને બતાવવાની છું તે આગળ જોઈશું આપણે. તો શેમ્પૂ બનાવવા માટે અહીંયા મેં કપનું માપ કાઢ્યું છે. હું 2 કપ પાણી લેવાની છું. જો તમારી પાસે આ રીતના માપ્યા ન હોય તો તમે વાટકી પણ સેટ કરી શકો છો માપમાં. તો ચાલો હવે આપણે જાશું ગેસ તરફ. ગેસ ઓન કરી દઈશું અને કોઈ પણ આ રીતની સ્ટીલની તપેલી લઈ લેવાની અને તેની અંદર પાણી એડ કરી દેવાનું. તો અહીંયા મેં 2 કપ પાણી લીધું છે. પાણીની અંદર બબલ જે આવવા માંડે ને ત્યાં સુધી તેને ગરમ થવા દઈશું. તો જો અહીંયા બબલ આવી ગયા છે પાણીમાં. તો ગરમ પાણીની અંદર આપણે 1/4 કપ લઈ લઈશું મેથી દાણા છે. તો મેથી આપણને વાળમાં શું ઉપયોગી થશે તે પણ હું તમને આજે જણાવી દઈશ. મેથીમાં પ્રોટીન અને નિકોટીન નામનું એસિડ રહેલું છે જે વાળને અંદરથી મજબૂત રાખે છે અને આ મેથીના દાણામાં ખૂબ તત્વો પણ રહેલા હોય છે. અને મેથી છે ને તે વાળને ચમકાવે છે અને એકદમ સ્મૂથ બનાવે છે. અને જો તમે શેમ્પૂમાં મેથીનો ઉપયોગ કરશો ને તો તમારા માથામાં ખોડો પણ નહીં થાય. જો તમે જોઈ શકો છો અહીંયા મેથીમાંથી થોડોક કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે બીજી વસ્તુમાં લઈશું સાની ભૂકી. સાની ભૂકી ચા પીતા હોય તે તમે ભૂકી લઈ શકો છો. મેં અત્યારે જીવરાજની ભૂકી લીધી છે કારણ કે અમે ઘરે જીવરાજની ચા પીએ છીએ એટલે તે પણ આપણે ગરમ પાણીમાં એડ કરી દઈશું. હવે આને આપણે 10 મિનિટ સુધી આમ જ ઉકળવા દેવાનું છે, વધારે નથી ઉકળવા દેવાનું, ફક્ત 10 મિનિટ સુધી ઉકાળી લઈશું. આપણા માથામાં શું લાભ થાય છે સાની ભૂકી એડ કરવાથી? તો આપણા માથાના વાળને છે ને તે ખરતા અટકાવે છે અને સમય પહેલાં જે ધોળા થઈ જાય છે તે પણ અટકાવે છે અને જે વાળ તમારા સફેદ ઝડપથી થઈ જાય છે તે પણ એકદમ કાળા રાખશે. જો કેવો સરસ કલર આવ્યો છે. અને આપણે જો બહારથી શેમ્પૂ લાવીએ છીએ ને તે તમે ગમે તેવું શેમ્પૂ લાવો, પતંજલિનું લાવો કે હર્બલ લાવો કે ગમે તેમાં કેમિકલ તો આવે જ તે, પણ જો તમે આ રીતે થોડુંક અલગ રીતે ઘરેલું નુસ્ખો કરી અને તમે જો શેમ્પૂ બનાવો ને તો આપણા વાળમાં ખૂબ લાભ થશે. અને અત્યારે નાના બાળકોથી માંડીને મોટાને વાળ ખરવાની સમસ્યા પણ હોય છે, એટલે જો તમે આ રીતે ઘરે શેમ્પૂ બનાવો ને તો ઘણો ફાયદો થશે વાળને. તો ફ્રેન્ડ, મેં આગળ પણ હોમમેડ સાબુ ઘરે બનાવ્યા છે. લીમડા, તુલસી અને એલોવેરાનો એકદમ આયુર્વેદિક સાબુ. તે તમે વિડીયો ન જોયો હોય તો તમે મારી જય માનપણા કિચન ચેનલમાં જઈ અને તમે વિડીયો જોઈ શકો છો. બહુ સરસ ઉપયોગી થશે તમારા શરીરને અને તેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો જો અહીંયા કલર સરસ આવી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે ગેસ પરથી નીચે નથી ઉતારવાની, ગેસ બંધ કરી દેવાનો છે અને આપણે આને 10 મિનિટ સુધી ઠંડુ થવા માટે રાખી દઈશું. ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આપણે તેમાં આગળની પ્રોસેસ કરીશું. તો જુઓ, મેથી પણ સરસ મજાની ફૂલી ગઈ છે. સાની ભૂકીનો બંનેનો કલર પણ સરસ આવી ગયો છે. જો હું તમને આંગળી વળી અને બતાવીશ. જો સેજ હળકું જેવું છે, વધારે ઠંડુ પણ નથી કરવાનું. હવે આપણે આને ગાળી લઈશું. તો ગાળવા માટે મેં લીધું છે કાચનું બાઉલ અને એક કોટનનો રૂમાલ. તમે કોટનનું કપડું પણ લઈ શકો છો. આપણે મેથી અને ભૂકીનું પાણી એડ કરી દઈશું રૂમાલમાં. સારે સેડા ભેગા કરી અને આપણે તેને નિસોવી લઈશું. જ્યાં ભૂકી અને મેથીનો પલ છે ને તે ફેંકી નહીં દેવાનું અને તમે ક્રશ કરી અને
ચહેરા ઉપર પણ લગાડી શકો છો, અથવા તો કોઈ પણ ઝાડવી આને ફેંકી દેવાનું. અથવા તમારે ઝાડવામાં ન નાખવું હોય તો આને તમે મિક્સર જારમાં ક્રશ કરી અને વાળમાં પણ શેમ્પૂની જેમ તેને ઘસી નાખવાનું. તો હવે આપણે શેમ્પૂ લઈ લઈશું. તમે જે શેમ્પૂ વાપરતા હોય તે શેમ્પૂ પણ તમે લઈ શકો છો. અમે લોરિયલનું શેમ્પૂ વાપરીએ છીએ એટલે હું અત્યારે લોરિયલનું શેમ્પૂ યુઝ કરું છું. શેમ્પૂ મેં લીધું છે 2 ચમચી જેટલું, તે એડ કરી દઈશું. આપણે આમાં થોડું ખોયકું હોય ને ત્યારબાદ એડ કરી દેવાનું એટલે સરસ રીતે મિક્સ થઈ જાય. જો આમ આપણે મેઝરમેન્ટમાં જોઈને તો આપણે 5મા ભાગનું શેમ્પૂ એડ કર્યું આમાં. તો અહીંયા આપણું સરસ મજાનો હોમમેડ હર્બલ શેમ્પૂ થઈ ગયું છે તૈયાર. આ શેમ્પૂને છે ને 2 થી 3 મહિના સુધી ચાલે ને એટલું શેમ્પૂ સ્ટોર કરવાનું. અને આ શેમ્પૂને તમારે યુઝ કેવી રીતે કરવાનું તે હું તમને બતાવીશ. તમારે કોઈ પણ આ રીતની સ્પ્રે બોટલ લઈ લેવાની. જ્યારે માથામાં શેમ્પૂ કરવાનું હોય ને અને વાળને 1 કલાક ધોવાની વાર હોય ને ત્યારે તમારે માથામાં સ્પ્રે કરી દેવાનો અને કલાક બાદ માથું ધોઈ નાખવાનું. જો આપણે સ્પ્રે બોટલ ભરી દીધી છે. તો ઉમ્મીદ કરું છું કે તમને આ શેમ્પૂની માહિતી જરૂર પસંદ આવી હશે અને આ શેમ્પૂ તમે આ રીતે ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ શેમ્પૂની માહિતી કેવી લાગી તે. આ શેમ્પૂ છે ને વાળને મોટા અને લાંબા તો બનાવે છે, સાથે સાથે ઘટાદાર પણ બનાવે છે અને આપણા વાળને સિલ્કી અને એકદમ સ્મૂથ રાખે છે. તો ફ્રેન્ડ, તમને આ શેમ્પૂની માહિતી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને આવી જ નવી રેસીપીઓ સાથે અને નવી માહિતીઓ, નવી જાણકારીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ એન્ડ ધન્યવાદ.